આજે આપણે લીમજા પાટણ સરકાર હસ્તક છે મંદિર સરકાર મામલત તાલુકાનું ચાણસ તાલુકાનું લીમજા ગામ અહીંયા લીંબોચ માતાજીનું મંદિર બિરાજમાન છે. તો અહીંના સ્થાનિક લોકો છે તો આપણા નાઈ વાણંદ સમાજના જ છે. તો એમને પૂછી કે આ મંદિર વિશે કે કેટલા વર્ષ જૂનું છે અને કેટલા વર્ષથી પુરાણનું આ મંદિર રાજાશાહી વખતનું છે. તો એને આપણે પૂછશું. આપણું નામ? હરીશભાઈ સોમાભાઈ. હા, તો અમારા ભારત ન્યૂઝની અંદર તમારું આથી મંદિર છે આ ચાણસની અંદર. તો લીંબોચ માતાજીનું મંદિર છે, ક્યાં પુરાણથી મંદિર કેટલા વર્ષથી છે? 700 વર્ષ પહેલાંનું. 700 વર્ષ પહેલાંનું મંદિર છે. તો આ માતાજી કયા સ્વરૂપે ઓળખાય છે? લીંબજ માતા તરીકે ઓળખાય છે. લીંબજા માતા તરીકે ઓળખાય છે. ઓકે, હવે અહીંયા એક આપણા કાકા છે, એ કાકાને પૂછશું. આપણું નામ કાકા? મારું નામ હસમુખભાઈ રણછોડભાઈ નાઈ. ઓકે, હા. તો આ જે મંદિર છે લીંબોચ ધામ મંદિર છે, તો કેટલા વર્ષ જૂનું છે? તો મને જણાવો. 1200 વર્ષ પુરાણું મંદિર કહેવાય છે અને લીમડામાંથી મૂર્તિ નીકળેલી છે અને એનું નામ છે લીમજા મહાંગાર. જે અહીંના જે દેલમલના જેષ્ઠી લોકો છે, મોઢ બ્રાહ્મણ કહેવાય છે, મોઢેરાના વતની છે, એમની કુળદેવી ગણાય છે. અને આપણે લીંબાચિયાની પણ કુળદેવી એ પણ લીમડામાંથી ઉત્પત્તિ છે. આ પણ લીમડામાંથી ઉત્પત્તિ છે. જે પાટણમાં મંદિર છે એને આપણે લીંબજ માતા કહીએ છીએ. અહીંયા અમારે લીંબજા માતા કહેવાય છે. અહીંયા આ બધા જેષ્ઠી લોકોના બધા મકાનો છે અને એમની કુળદેવી કહેવાય છે લીંબજા ભવાની. કાકા, આ જે મંદિર છે કે તમારી પાસે એવી કાંઈ આગળની પુરાણની કાંઈ વાત હોય તો? આ મંદિર 1200 વર્ષ પુરાણું છે. એનું 500 વર્ષ પહેલાંનું તો રિપેરિંગ થઈ ગયેલું છે. જ્યારે ખંડિત મંદિર થયું ને ત્યારે 500 વર્ષ પહેલાંનું રિપેરિંગ થયેલું છે. અને અહીં અમારા જેષ્ઠી મોઢ બ્રાહ્મણ પહેલાં મોઢેરા હતા, પણ અહીં પરચો આપ્યો માતાજીએ, ત્યાંથી અમારું વતન અહીં અમે જમાવ્યું. અને અહીંયા ચૈત્રી શુભ આઠમ ઉજવાય છે, સાતમ ઉજવાય છે. તો ચૈત્રી આઠમ ઉજવાય છે. અહીં ચૈત્ર સુદ સાતમના દિવસે માતાજીનો મોટો મહિમા છે અને અહીં મોટો મેળો ભરાય છે. અહીંથી જ રથ જૂતે છે અને એનું જૂનું સ્થાનક છે પલ્લી માતા, ત્યાં જાય છે. 2 બળદ જૂતે છે અને ગામના અને આજુબાજુના ગામના લોકો બહુ આવે છે. અને આ જે માતાજીનો જે જન્મ સ્થળ જ આ કહેવાય? હા, જન્મ સ્થળ જ આ કહેવાય છે. અંદર એક લીંબોચ માતાજીનું ભવ્ય મંદિર છે. તો જ્યારે પુરાણ વખતનું રાજાશાહી વખતનું મંદિર છે, 700 વર્ષ જૂનું મંદિર તો ગણાય જ છે, પણ 1200 વર્ષ જૂનું મંદિર આખું ઊભું કરવામાં આવ્યું હતું એનું. તો આપણે અહીંયા સ્થાનિક બેન છે, એમને પૂછીએ આપણે બેનને. આ કેટલા વર્ષથી મંદિર છે? તમે કેટલા વર્ષથી અહીં આવો છો? વર્ષ તો અમે તો હતા નહીં ભાઈ, અત્યારનું હે મોટા ત્યાં 1200 વર્ષ છે પહેલાનું હશે. હા, અહીંયા 1200 વર્ષ જૂનું મંદિર છે લીંબોચ માતાજીનું. તો અહીંયા ચૈત્ર સાતમ સુદ સાતમને દિવસે કે ભવ્યમાં ભવ્ય છે ને બહુ આયોજન કરવામાં આવે છે. આપણે આ કાકા એ સ્થાનિક છે અને લીંબોચ માતા વિશે આપણે એમને પૂછશું કે ભાઈ આ કેટલા વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર 1200 વર્ષ જૂનું એવું કહેવામાં આવ્યું છે કે લીંબોચ માતાજીનું. તો લીંબોચ માતાજીના અહીંયા ચૈત્રી સાતમને દિવસે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને હવનનો બી અહીંયા ચૈત્ર સુદ સાતમને દિવસે આ હવન હોય. અને હમણાં એક કાકાએ રથયાત્રાની વાત કરી એમ કે અષાઢી બીજને દિવસે અહીંયા એક ભવ્યમાં ભવ્ય આયોજન હોય, હવનનું એક આયોજન રાખ્યું હોય. તો કાકા સ્થાનિક છે. કાકા, આપણું નામ શું? હસમુખભાઈ રણછોડભાઈ લીંબાચિયા. તો મંદિર વિશે તમને કંઈ આગળની કંઈ ખબર હોય તો જણાવો ને. હા, તો મારી જાણ મુજબ તો 1000 થી 1200 વર્ષ પુરાણું મંદિર છે. પુરાતત્વ ખાતાનું મંદિર છે, સરકાર હસ્તક છે અને આ લીંબજા માતા તરીકે ઓળખાય છે. અહીંના ગામના જેષ્ઠી મોઢ બ્રાહ્મણ સમાજની કુળદેવી ગણાય છે અને લીમડામાંથી એમની ઉત્પત્તિ છે.
અને મોઢેરા જે બ્રાહ્મણ આવેલો સોમેશ્વર નામનો, અહીંયા વડસાગર તળાવ છે ત્યાં સ્નાન કરવા આવેલો અને ત્યાં માતાજી એને પરચો આપેલો અને કે તું અહીંયા આવી અને વસ. તો એ અહીંયા આવીને વસ્યા અને લીમડામાં મારી મૂર્તિ છે. તું જેઠી મલ લાખાજી જેઠી નામનો મલ હતો, એ મલને અમદાવાદના બાદશાહ અહીંયા ઉઘરાણી કરવા આવેલા, એટલે કે અમે ઉઘરાણી આપીશું નહીં. અને પછી એ લીમડો ઉખાડવાનું ફરમાન કરેલું. બાદશાહ અકબર બાદશાહે એમના ગોડા હાથી સાથે એમને કુસ્તી કરાવેલી, જેમાં હાથીને મહાત કરેલો. અને પછી આ લીમડો ઉખાડવાનું ફરમાન કરેલું. તો એ લીમડો ઉખાડતી વખતે એમાંથી 700 મણ માટી નીકળેલી અને એમાંથી આ મૂર્તિ નીકળેલી. અને એ વખતે આ મંદિર 1200 વર્ષ પુરાણું છે. અને તેના આ જ્યેષ્ઠી લોકો, મોઢ બ્રાહ્મણ લોકો એની પૂજા કરે છે. સામે એમનો ચોરો છે. બેસતા વર્ષના દિવસે માતાજીનું રાવણું બેસે છે. ચૈત્ર સુદ સાતમના દિવસે ગામના સારામાં સારા 2 બળદો લાવી અહીંથી રથ નીકળી આખું ગામ વાજતે ગાજતે ત્યાં સામે પલ્લીમાનું મંદિર છે ત્યાં રથ જાય છે. અને સાંજના 4 વાગે એ રથ વળતો થતાં હનુમાનજીના મંદિર જોડે બળદ છૂટી જાય છે. અને જ્યેષ્ઠી ભાઈઓ એ બળદ રથને ખેંચી અને અહીંયા પરત લાવે છે. અને ત્યારે જ આખું ગામ પ્રસાદ લે છે. અહીંયા સમાજની કયો સમાજ આવે છે? અહીંમાં જ્યેષ્ઠી મોઢ બ્રાહ્મણ સમાજ, પછી દોશી વાણિયા, આલ રબારી, ઉંભળિયા રબારી અને આપણા લીંબાચિયા સમાજના, નાઈ સમાજના આ લોકોને, વાણિયા લોકો પણ અહીંયા ગાદી સમાજ. અને ઘણા લોકો અહીંયા બાબરી માટે આવે છે. છૂટા લગ્ન થયા હોય તો છેડાછેડી માટે પણ અહીંયા બહારના લોકો આવે છે. વાણંદ સમાજ ઓછામાં ઓછો કેટલો વાણંદ સમાજ અહીં આવે છે? લગભગ જેટલા પાટણ લીંબચિયા સમાજના પાટણ દર્શન કરવા આવે એ બધા જ અહીંયા દેલમાલ થઈને જ જાય. કારણ કે ત્યાં અહીંયા અમારે સાતમનું એનો ઉત્સવ છે. પાટણમાં છે આઠમનો છે, એક જ દિવસનો ફેરફાર છે. અહીંયા સાતમના દિવસે મેળો ભરાય, ત્યાં આઠમના દિવસે. લીંબચમાંનું આપણે લીંબચ કહીએ છીએ, એમાંથી લીંબાચિયા. અને અહીંયા આ જ્યેષ્ઠી લોકોને લીંબજા બોલાય છે. થેન્ક યુ.